સારી ઇમ્યુનિટી માટે આપણા શરીરને કેટલાક વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. અને જો આપણી ઇમ્યુનિટી સારી હોય તો આપણને જે વારંવાર શરદી ખાંસી છે કે નાની મોટી બીમારી છે તો એનાથી આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. અને બીજું છે કે જો આપણને કોઈ ઇન્જરી થઈ છે, આપણને કંઈ પણ વાગ્યું છે તો એને હીલ કરવામાં આ ઇમ્યુનિટી મદદ કરે છે. અને ત્રીજું છે કે જો આપણી ઇમ્યુનિટી સારી હોય તો એ ઇમ્યુનિટી આપણને આખા દિવસ માટે એનર્જાઇઝ રાખે છે. તો દોસ્તો, હવે આપણે જોઈએ કે આ સારી ઇમ્યુનિટી માટે આપણા શરીરને કયા વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. તો આ સારી ઇમ્યુનિટી માટે મેઇન 3 વિટામિન્સ અને મિનરલ છે. એમાં પહેલું છે વિટામિન સી, બીજું છે ઝીંક અને ત્રીજું છે સેલેનિયમ. તો એમાં વિટામિન સી ની વાત કરીએ તો વિટામિન સી આપણી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. અને આ વિટામિન સી ક્યાંથી મળે છે? તો વિટામિન સી લીંબુ છે, મોસંબી છે, સંતરા છે, આમળા છે, આમાંથી આપણને વિટામિન સી મળે છે. પછી બીજું છે ઝીંક. તો ઝીંક આપણને ક્યાંથી મળે છે? તો ઝીંક દૂધ છે, કઠોળ છે, લીલા વટાણા છે, બીજી ઘણી બધી શાકભાજી છે, એમાંથી આપણને ઝીંક મળે છે. અને ત્રીજું છે સેલેનિયમ. તો સેલેનિયમ આપણને ડ્રાય ફ્રૂટ છે એટલે કે બદામ, પિસ્તા, કાજુ એમાંથી મળે છે, ઈંડામાંથી મળે છે, અને જે નોનવેજ આઇટમો છે એમાંથી આપણને સેલેનિયમ મળે છે. તો આ 3 મેઇન વિટામિન્સ અને મિનરલ્સ મેં તમને કીધા જે આપણને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. પરંતુ બીજા ઘણા બધા વિટામિન અને મિનરલની જરૂર હોય છે જે આપણી ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. તો આવા બીજા ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સની માહિતી જાણવા માટે તમને આ ચેનલ ઉપર ઇમ્યુનિટી વધારવા માટેનો એક વિડીયો મળી જશે. અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દેખાતી હશે, તો એના પર ક્લિક કરો અને વિડીયો પૂરેપૂરો જોવો. તો એમાં પણ તમને ઇમ્યુનિટી વધારવાની માહિતી મળી જશે. તો દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરી દેજો.